પરમિટ વગર ગાંજો કોઈ ખેડૂત વાવે તો ગાંધીનગર સુધી ખબર પડી જાય. અને પરમિટ માગવી 3 મહિનાથી રજૂઆત કરીએ છીએ તો એક પણ વિભાગમાં આવતું નથી. પોલીસ વિભાગમાં નથી આવતું, મામલતદારમાં નથી આવતું, જિલ્લા ખેતીવાડી અધિકારીમાં નથી આવતું, કલેક્ટરમાં નથી આવતું. તો આવે કોના વિભાગમાં? અને વાવ્યો હોય ને પકડાણો હોય તો તરત બધા ઓલા રોજ ભૂંડની ઘોડે તરત ત્રાટકે છે. તો આજે ગામથી માંડીને ગાંધીનગર સુધી ખેડૂતો બાબતે મેં રજૂઆત કરી છે કે મારે સરકાર માન્ય તમારી દેખરેખ નીચે ગાંજાનું વાવેતર કરવું છે. તમારો કોઈ પણ ટેક્સ હોય હું ભરવા તૈયાર છું. તો આજે મારે પરમિટ જોઈએ છે ગાંજો વાવવાની. કારણ કે ઘઉં, તુવેર, ચણા, બાજરી, કપાસ, મગફળી વગેરે પાકોમાં પોષણક્ષમ ભાવ નથી આવતા. એને હિસાબે મારા કુટુંબ, પરિવારનું, બાળકોનું ભરણ પોષણ થવું મુશ્કેલ છે. એટલે ન છૂટકે ભારતનું બંધારણ ન હોવા છતાં, નશાબંધી હોવા છતાં મારે ન છૂટકે સરકાર પાસે આવી માગણી કરવી પડે છે. એટલે મારે સરકારને એક નમ્ર વિનંતી છે કે મારી તમામ તપાસ કરો, જમીન, વાડી, 7/12ની નકલ, અને મને સરકારને પરવાનો આપો એટલે હું મારી જમીનમાં ગાંજો વાવી શકું. આજે દારૂ વેચવાવાળાને દારૂની પરમિશન મળે, હથિયારધારીને હથિયારની પરમિશન મળે, તો મારી બાપદાદાની જમીન છે, મને ગાંજો વાવવાની કેમ પરમિશન ન મળે? મારે ચોરી છુપીથી નથી વાવવો, સરકારની દેખરેખ નીચે વાવવો છે. એટલે મારી એક જ અરજ છે કે મને સરકાર પરમિશન આપે અને હું 2 પાંદડે થાવ, મારા બાળકોનું ભરણ પોષણ થાય. બાકી આ મોંઘવારીને માર વચ્ચે મારી ખેતી મને પોસાય તેમ નથી. એટલે તાત્કાલિક નોંધ લઈ અને મને સરકાર માન્ય ગાંજો વાવવાની પરમિશન